डभोई में एक तरफ भीषण गर्मी लोगों को परेशान कर रही है, तो दूसरी तरफ पीने के पानी की समस्या ने लोगों की मुश्किलें और बढ़ा दी हैं। जैन वागा शेठशेरी इलाके में कई दिनों से लोग पानी के लिए भटक रहे हैं। नई पाइपलाइन डालने के बावजूद हालात नहीं बदले। पानी इतना धीमे फोर्स से आता है कि लोगों की जरूरत भी पूरी नहीं हो पा रही। सबसे बड़ा सवाल ये है कि जनता ने जिन जनप्रतिनिधियों को अपनी समस्याओं के समाधान के लिए चुना और जिन अधिकारियों को जिम्मेदारी सौंपी गई, आखिर वो लोगों की आवाज क्यों नहीं सुन पा रहे हैं? शिकायतों के बाद भी सिर्फ आश्वासन मिल रहे हैं, लेकिन जमीन पर समाधान दिखाई नहीं दे रहा। जबकि भीषण गर्मी में लोग पानी जैसी बुनियादी जरूरत के लिए परेशान हैं। अगर जल्द समाधान नहीं हुआ तो लोगों का गुस्सा कभी भी बड़े विरोध में बदल सकता है। क्या आपके इलाके में भी ऐसी समस्या है? कमेंट करके जरूर बताइए। नमस्कार, प्रणाम। હું મનોજભાઈ શાહ, રહેવાસી શેષેરી ડભોઈ। પાણીની સમસ્યા માટે મેં અગાઉ પણ રજૂઆતો વારંવાર કરી ચૂકેલા છે। નગરપાલિકા દ્વારા તે બાબતે કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી। અગાઉ પણ અમે એ લોકોને વિનંતી કરી હતી કે ભાઈ પાણીનો પ્રશ્ન જે છે તમે સોલ્વ કરો, છતાં પણ તેઓ આજ દિન સુધી નવી પાઇપલાઇન નાખી હોવા છતાં પણ સોલ્વ કરી શક્યા નથી। અમે તેઓને જણાવ્યું હતું કે પાણીનો પ્રશ્ન ફક્ત ફોર્સનો છે, એને ફોર્સ વધારવાનો પ્રયત્ન કરો, અથવા જ્યાંથી તમે એને લાઈન ક્લિયર કરી છે એને બંધ કરી અને ફોર્સ ડાયવર્ટ કરો। આ બાબતની રજૂઆત કરી છતાં પણ તેઓએ આ બાબતને ધ્યાનમાં રાખેલ નથી। બીજું એ પાઇપની લાઈન જે લોકોએ બદલી છે એ 3ના સેક્શનમાં 4ની પાઇપ ફેરવી અને ફોર્સ અંદર ડાયવર્ટ કર્યો છે। પણ 4ના પાઇપમાં જો પાણીનો ફોર્સ ડાયવર્ટ થતો હોય તો ફોર્સ ઘટે કે વધે, ઘરમાં પાણી આવે કે ઘટે, એ પણ એ લોકોએ ધ્યાન પર લીધું નથી। અને આ બાબતની જે અમે રજૂઆત કરી હતી, તેઓએ પાણીની અગાઉ પણ 2-3 વખત પાણી લાઈન ચેક કરાયા હતા। અમે લોકોની કોઈ પાઇપ લાઈન બદલવાની નથી, પરંતુ માર્ચ નજીકમાં આવતો હતો, એમનું બિલ પાસ કરવાનું હતું, ગ્રાન્ટ મંજૂર થઈ જશે અને આ ખર્ચા પાડવા માટે આ લોકોએ તાત્કાલિક પાઇપલાઈન નાખી દીધી અને પીવીસી પાઇપ રાખી અને જૂની પાઇપલાઈન કેન્સલ કરી નાખી। આજની તારીખે પણ ઘરમાં કોઈના ઘરમાં પાણી આવતું નથી। લોકો શેરીની બહાર પાણી ભરવા જાય છે, પોતાનો નળ તો છોડી દીધો પણ શેરીના બહારના નળમાં પાણી ભરવા જવું પડે છે। તો આવી પરિસ્થિતિમાં અમારે જીવવું કેવી રીતે? જો પાણીનો પ્રોબ્લેમ સોલ્વ ના થઈ શક્યો નગરપાલિકા, તો એમને વહીવટ કરવાનો કોઈ અધિકાર રહેતો નથી। પ્રાથમિક સુવિધા પ્રાથમિક સુવિધાઓ જે છે એ પ્રાથમિક સુવિધા આપવાની ફરજ નગરપાલિકાની છે। વેરા ઉઘરાઈ જાય છે, વેરા ના બાકી દંડ કરે છે, પૈસા વસૂલ કરે છે, તો પછી નાગરિકોની આ સુવિધા જોવાની જવાબદારી કોની? અને શા માટે તે લોકો આ બાબતમાં ધ્યાન નથી આપતા? પોતાના ખર્ચા કરવા માટે તૈયાર થઈ જાય છે, પણ જે સુવિધા પણ પ્રશ્ન છે એને કેમ આપી શકતા નથી? આ એક બહુ મોટો પ્રશ્ન છે। અમે રજૂઆત એટલા માટે કરીએ છીએ કે જ્યાં સુધી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય નહીં ત્યાં સુધી વારંવાર અમે રજૂઆતો નગરપાલિકામાં રહેશે અને વેરો ભરવા પણ અમે ભવિષ્યમાં બહિષ્કાર કરીશું। એની સ્પષ્ટ નોંધ લે, નવું આવનાર બોર્ડ પણ આ બાબતમાં ધ્યાન રાખે અને આ બાબતની અંદર જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્ર રજૂઆત કરવા માટે અમે આંદોલન કરીશું અને સરકાર લગી અમે એની રજૂઆત કરીશું।